રાત્રે ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિરના ગેટની બહાર એક જે બનાવ બનેલો, જેમાં ફરિયાદી રમેશભાઈ જીવાભાઈ મકવાણા ફરિયાદ આપેલ કે તેમના નાના ભાઈ ભરતભાઈ જીવાભાઈ મકવાણા જે છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ બની અને રહેતા હોય અને ગઈકાલે તેમને ફોન આવેલો, આથી તેઓ હોસ્પિટલ ગયેલા અને ત્યાં તેમને છે એ જાણવા મળેલું કે તેમના ભાઈ જે આ ભરતભાઈ છે તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ કરેલ અને મરણ ગયેલા હોય। સમગ્ર બનાવની હકીકત મુજબ વાઘેશ્વરી મંદિરમાં નોકરી કરતા જમીનભાઈ વોરા ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમણે જોયેલું કે 3 લોકો છે એક વ્યક્તિને છે માર મારી રહેલા છે લાકડી અને દોરી વડે। આથી તેમને માર મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં। તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108 ને કોલ કરેલો। થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા। 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલા જ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આ છે ભરતભાઈ મરણ ગયેલા। સાથે સાથે 112 ની ટીમ પણ ત્યાં પહોંચેલી અને આ જે પિયાગો રિક્ષા GJ11 છે 9774 પણ આ જે મૃતક છે તેની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચેલી। એની આ ત્રણેય અશોક દેવશિવભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર, અતુલ રણમલભાઈ મેર, આ ત્રણેય શખ્સોએ ગઈ મોડી રાત્રે મૃતક ભરતભાઈ મકવાણાને શરીરે લાકડીઓ વડે આડેધડ માર મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડેલ લોહી લુહાણ થતા છે એ ઘટના સ્થળે જ મરણ ગયેલા છે। ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ ત્રણેય આરોપીને છે એ ઘટના સ્થળેથી જ પોલીસ દ્વારા છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ છે ભવનાથ PI દ્વારા ચલાવી રહેલ છે। આરોપીઓ હાલ રાઉન્ડ અપ હોય તેમની જે પ્રાથમિક પૂછપરછ કર્યા મુજબ અગાઉ આ અતુલ રણમલ મેર કે જે મૂળ કુતિયાણાનો હોય અને આ મૃતક ભરતભાઈ મકવાણા એ પણ મૂળ કુતિયાણાના ઈશ્વરિયા ગામના હોય। સાથે સાથે આ અશોક દેવશિવભાઈ બગડા એ પણ કુતિયાણાના ઈશ્વરિયા ગામના વતની હોય। તો અગાઉ તેમની જૂની જે માથાકૂટ થયેલી અને આ અતુલ રણમલભાઈ મેરના ઘરે એમની વાઈફના મંગળસૂત્રની જે ચોરી થયેલી એ બાબતની શંકા રાખી અને આ લોકો વચ્ચે બોલાચાલી થયેલી આ બાબતે જ મતલબ મારામારી થયેલો હાલ છે એ પોલીસને પૂછપરછમાં જણાવી રહેલા છે। આમ છતાં આરોપીને એરેસ્ટ કર્યા બાદ તેમના રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે, વધુ વિગતો છે એ બીટ કરવામાં આવશે। આરોપીઓ પૈકી આ અતુલ રણમલ મેર ઉપર છે એ પ્રોહિબિશનના ગુના છે પોરબંદર જિલ્લામાં દાખલ થયેલા છે। અશોક બગડા વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે। શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન, જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ। વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।